જય શ્રી ગણેશ। આજે વાત કરીએ દિન વિશેષની। સામાન્ય રીતે બહુ જ પહેલાના સમયની અંદર જ્યારે ગીતો આવતા હતા ત્યારે ગીતોની અંદર એક ગરિમા હતી, ગીતોની અંદર એક વસ્તુ કંઈક સમજવા મળતી હતી આપણને। અને એમાં કદાચ જૂના ગીત જે જાણકાર છે અથવા જૂના ગીતોના જેને શોખ હશે એને ખબર છે કે રંગ મહલ કે 10 દરવાજે ન જાને કौन सी खिड़की खुली थी, सैया निकस गए मैं ना लड़ी थी। આ વાત આપણે સાંભળ્યું હશે હે। सर को झुकाए मैं तो खड़ी थी, सैया निकस गए मैं ना लड़ी थी। रंग महल के 10 दरवाजा, शरीરની અંદર 10 દ્વાર છે અને 10 દ્વારની અંદરથી આ જીવ ક્યારે નીકળી જાય એ ક્યારે ખબર પડતી નથી। અને એવો એક ભાવ આપણને જોવા મળે છે। એનો મતલબ એવો થાય કે સૂર દ્વારા સ્વરને પકડીને જો ચાલે તો એને આપણે સ્વર જ્ઞાન કહીએ છીએ। જે આ કોઈ પણ કલર 7 છે એ પ્રમાણે 7 સૂર છે, બરોબર, સારે ગમ પધનિશા। એ જ પ્રમાણે શરીરની અંદર જે શ્વાસોશ્વાસની જે ક્રિયા ચાલે છે એ નાસિકા દ્વારા આ શ્વાસોશ્વાસની ક્રિયાને આપણે પરખવી એને સ્વર વિજ્ઞાન કહે છે। અને શિવજી પાર્વતીની સાથેના સંવાદની અંદર આ વસ્તુ જ્યારે રજૂ કરે અને ગ્રંથ સ્વરૂપે આપણને મળે, આ ગ્રંથનું નામ છે શિવ સ્વરોદય। તો એનો મતલબ એવો થાય કે આપણે જ આપણા જીવનના ભાગ્ય વિધાતા બની શકીએ છીએ। આપણે જ આપણા દૈનંદિનની અંદર ક્યારે શું કામ કરવું જોઈએ, કયું કામ આપણને ફળશે, કયું કામ આપણને નુકસાન કરાવશે એ આપણને ખબર પડે। કોઈ પણ મકાન તમે લેવા માટે જવાનું હોય, મકાન ખરીદવાનું હોય, મકાન ભાડે લેવાનું હોય, ત્યારે તમે મકાનમાં પ્રવેશ કરતાની સાથે તમે તમારા શ્વાસોશ્વાસની ક્રિયા જોઈ લેજો તો તમને ખબર પડી જશે કે આ મકાન આપણા માટે ફાયદાકારક છે કે આપણા માટે નુકસાનકારક છે। ડાબો સ્વર ચાલતો હશે તો ફાયદાકારક છે, જમણો ચાલતો હોય તો થોડું વિચારીને કામકાજ કરવું રહ્યું। પણ સ્વરોદયનું જેની પાસે જ્ઞાન હોય એ વ્યક્તિ આને વિશેષ રીતે જાણી શકે। છોકરા છોકરીને જોવા માટે ગયા છીએ, આની સાથે બધું જ કમ્પ્લીટ છે, સારું એ બધું છે, પણ છતાંય શું આની સાથે લગ્ન થશે આ જ્યારે જાણવું હોય ત્યારે સ્વરોદયનો ઉપયોગ કરી શકાય છે। કોઈ પણ ઇન્ટરવ્યુ આપવા જતી વખતે આ નોકરી મને મળશે આ સ્વરોદય દ્વારા જાણી શકાય છે। કોઈ પણ નવું કામકાજ કરવાનું હોય તો આમાં મને ફાયદો થશે તો આ સ્વરોદય દ્વારા જાણી શકાય છે। માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે હું આ પ્રયત્ન કરું છું, શું આ પ્રયત્ન મને સફળ, મતલબ કે હા ના નો જવાબ આપણને સ્વરોદયમાં મળે છે। ઘણા ભાગે આપણે જોઈએ ચંદ્ર નાડી અને સૂર્ય નાડી, આ બે નાડી આપણને જોવા મળે છે। કાયા નગર મધ્યસ્તુ મારુતઃ ક્ષિતિપાલકા, શ્વાસ લેવો, શ્વાસ છોડવો અને શ્વાસને સ્થિર કરવો, જેને આપણે કહીએ પૂરક, રેચક અને કુંભક, આ બધા જાણે છે, બરોબર। આ ત્રણ વસ્તુ શ્વાસની ક્રિયામાં આપણને જોવા મળે છે। એક પૂરક છે, એક રેચક છે અને એક કુંભક છે। હવે ક્યારેક આ શ્વાસ તમે જોજો ડાબા છિદ્રથી ચાલતો આપણને જોવા મળે છે, ક્યારેક આ છિદ્ર જમણા છિદ્રથી જોવા મળે છે। ઘણી વખત સવારમાં જ્યારે બ્રાહ્મણો અથવા તો કોઈ સંધ્યા પૂજા કરતા હોય ત્યારે પ્રથમ પ્રાણાયામને ધ્યાનમાં રાખવામાં આવે છે। પ્રાણાયામની અંદર ડાબા છિદ્રથી શ્વાસ લઈ જમણા છિદ્રમાં કાઢવાનો, વચમાં થોડીક વાર રાખવાનો, ત્યારબાદ એને કાઢવાનો। આ પ્રમાણેની વારંવાર થતી જે ક્રિયાઓ છે જેને આપણે પ્રાણાયામ કહીએ છીએ, બરાબર। તો પ્રાણાયામની ક્રિયામાં મુખ્ય વસ્તુ આ છે કે જે શ્વાસ સીધો સરળ રીતે અંદર ચાલ્યો જાય, સમજી લો એ નાકનો શ્વાસોશ્વાસની આપણને નાસિકાનું છિદ્ર ચાલી રહ્યું છે, જેના કારણે આપણને એક આભાસ થાય, આપણને ભાવ થાય કે ભાઈ આ છિદ્ર આપણું ચાલે છે। જે છિદ્રમાં શ્વાસ લેવામાં થોડી તકલીફ પડે, સમજી લો એ છિદ્ર બંધ છે, માટે મનને સ્થિર કરવા માટેની સંધ્યા પૂજા કરતી વખતે દરેક વ્યક્તિઓ પ્રાણાયામનો આશ્રય એટલા માટે લે છે કે પ્રાણાયામના દ્વારા શ્વાસોશ્વાસની ગતિને સ્થિર રાખી શકે અને એના દ્વારા માનસિક શાંતિની પ્રાપ્તિ થાય। બાકી હાથમાં માળા અને પેટમાં લાળા ઘણી વખત આપણને જોવા મળે, મન ન લાગે ભગવાનમાં, પૂજામાં ધ્યાન ન લાગે, આપણું જે કંઈક મંત્ર જાપ કરતા મંત્રમાં ધ્યાન ન લાગે, મનવા તો 14 ફીરે। એનું મૂળ કારણ આ સ્વર જ્ઞાન આપણી પાસે નથી, માટે કદાચ આ વસ્તુ આપણને જોવા મળે છે। તો ક્યારેક બંનેમાંથી સમાંતર પણ આપણે શ્વાસોશ્વાસની ક્રિયાને જોઈ શકીએ છીએ। અને આ આપણી ઈડા, પીડા અને સુષુમ્ણા, આ ત્રણ નાડીનું વિશેષ પ્રાધાન્ય બતાવવામાં। ચંદ્ર નાડી, સૂર્ય નાડી અને સુષુમ્ણા નાડી। કોઈ પણ કામ શીતળ કરવાના હોય, માનો કે તમને ક્રોધ આવે છે ત્યારે તમે મોટા ભાગે જોઈ લેજો તમારું જમણું છિદ્ર ચાલતું હશે શ્વાસોશ્વાસની ક્રિયામાં, તો જ ક્રોધ આવે જો સૂર્ય નાડી ચાલતી હોય। અને એવા સમયે ક્રોધ ના કરવો હોય તો ડાબા છિદ્રને ચાલતું કરવા માટે કેવી રીતે કરવું જોઈએ એ પણ આપણા શાસ્ત્રમાં ઉલ્લેખો કરવામાં આવેલા છે કે જમણું છિદ્ર મતલબ સૂર્ય નાડી ચાલતી હોય, ક્રોધ આવતો હોય, ક્રોધના કારણે કદાચ વિનાશ થવાનો હોય, આપણું મન ઠેકાણે ન રહેતું હોય, વાણીની અંદર ક્રોધ ઉત્પન્ન થતો હોય, સામેના વ્યક્તિને પીડા આપતો હોય અથવા બાળતો હોય, અને એવા સમયે સૂર્ય નાડીને બંધ કરી અને ચંદ્ર નાડીને કેવી રીતે આપણે જાગૃત કરવી એ સ્વરોદયની અંદર સ્વર વિજ્ઞાનમાં આપણને જોવા મળે છે। તો આ સ્વર વિજ્ઞાનનો વિશેષ એક વિજ્ઞાન છે જેમાં આધ્યાત્મિક મહત્વ ખૂબ જ રહેલું છે। શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા આપણે આપણા ભાગ્યને પણ જાણી શકીએ છીએ।
સ્થિર કર્મો કરવાના હોય ત્યારે આપણે શ્વાસોશ્વાસની ક્રિયાને જોઈએ. ઉત્તમ નાડી ક્યારે સફળતા આપે, મનોબળ મજબૂત બનાવવા માટે નાડી કેવી રીતે આપણને ઉત્તમ કામ કરે છે, બધી વાતો બહુ નાની નાની છે મિત્રો, પણ સમજવા જેવી એટલા માટે છે. સૂર્યોદયથી અઢી ઘટી એટલે 1 કલાકની આસપાસનો જે ગાળો જે છે આપણો, એમાં એક નાડી આપણને ચાલતી જોવા મળે છે. તમે મોટા ભાગે તમે જોજો સવારમાં સૂર્યોદયના 12 મિનિટ આગળના 12 મિનિટ પાછળના મોટા ભાગે આ 24 મિનિટ 1 ઘટી જેને કહેવામાં આવે છે, એ મોટા ભાગે એક જ નાડી આપણને જોવા મળે છે, સુષુમ્ના નાડી. અને એટલા માટે સવારમાં જે લોકો ચાલે છે ને, આ લોકોએ આ વિચાર કરવો જોઈએ કેટલા વાગે ચાલવાની શરૂઆત કરવી જોઈએ. ઘણી વખત તમારા શ્વાસોશ્વાસની ક્રિયા જ્યારે સુષુમ્ના નાડી ચાલતી હોય અને એવા સમયે તમે ચાલવાનું વધારે રાખો તો એવા સમયે તકલીફ થાય. ત્યારે શાસ્ત્ર શું કહે છે આપણું, કે જ્યારે પણ આ નાડી શાસ્ત્રની અંદર તમે જુઓ કે સુષુમ્ના નાડી ચાલતી હોય ત્યારે બેસીને જાપ કરવા. અને એટલા માટે 3 સંધ્યા આવી, એક સવારમાં પ્રાતઃ સંધ્યા, એક મધ્યાહન સંધ્યા અને એક સાયં સંધ્યા. આ 3 સંધ્યાની અંદર મોટા ભાગે સુષુમ્ના નાડી ચાલતી હોય છે. અને સુષુમ્ના નાડીના સમય દરમિયાન કોઈ પણ પ્રકારની શારીરિક પ્રક્રિયાઓ એ શરીરના અવયવોને નબળી પાડે છે, જેના કારણે લાંબા ગાળે એ પ્રકારની તકલીફો આપણને જોવા મળે છે. તો આ વસ્તુ આપણને શિવ સરોદય દ્વારા જોવા મળે છે. બીજી વચ્ચે કે કોઈ પણ સ્થિર કર્મ જ્યારે કરવા હોય ત્યારે મોટા ભાગે આપણે ચંદ્ર સ્વરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઘર બનાવવાનું હોય, કોઈ પણ દાગીના ખરીદવા માટે જવાનું હોય તો દાગીના લાવવાના હોય, ત્યારે લાંબી યાત્રા કરવાની હોય, કોઈ પણ આપણી પાસે પૈસા પડ્યા છે એની ડિપોઝિટ કરવાની હોય, કોઈ ઉધાર આપણે કોઈનું લીધેલું છે એ ઉધાર આપણે પાછું દેવાનું હોય, કોઈ પ્રતિષ્ઠાવાળા કામ હોય, કોઈ દાન કરવાનું હોય, વિવાહના કર્મ હોય, આ બધી બાબતો તમે જાણવા જેવી છે. શાંતિક પૌષ્ટિક કર્મ જ્યારે કરવાનું હોય, પૂજા પાઠ જ્યારે કરવાના હોય ત્યારે મોટા ભાગે તમારી ચંદ્ર નાડી જો મજબૂત હશે, એ સમય ચંદ્ર નાડી ચાલતી હશે તો બધા જ કાર્યમાં તમને સારી સફળતા મળે, સારી સિદ્ધિની પ્રાપ્તિ થાય. ઈડા મૂલાધારમાંથી નીકળી અને નાસિકાના ડાબા છિદ્રમાંથી બહાર નીકળતો આ શ્વાસ છે, એને આપણે ઈડા કહીએ છીએ. એનો રંગ છે પીળો. એના અધિદેવ જે છે એ સામાન્ય રીતે ચંદ્રમા છે, શીતળ નાડી છે, સૌમ્ય નાડી છે અને અમૃત સ્વરૂપિયા નાડીને માનવામાં આવે છે. તો આ કોઈ પણ પ્રકારના કામની અંદર અમૃત જેનું પ્રાપ્ત થતું હોય, જેમાં શુભત્વની પ્રાપ્તિ થતી હોય, એવા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય ત્યારે મોટા ભાગે આપણને ડાબી નાડીથી ચાલતો શ્વાસ જોઈ લેવાનો. તમે આમ હાથ મૂકશો તમને ખબર પડશે. અત્યારે ચાલુ કરી દો જોવાનું, કલાક 1.5 કલાકમાં કદાચ અભ્યાસ થાય તો કરત અભ્યાસ કદાચ શીખી લેવાય. અને શીખી લે થોડી કામ લાગે કે આ વ્યક્તિ મને લાયક છે કે નહીં, આની યારે વાત કરું કે નહીં, આની યારે વ્યવહાર કરું કે નહીં, આની પાસેથી પૈસા ઉછીના લઉં કે નહીં, આને પૈસા આપું કે નહીં, આની યારે આ વ્યવહાર કરું કે નહીં, વાટકી વ્યવહાર હોય આમાં, એ બધું હોય પાછું આમાં. આ બધી જ વસ્તુઓ જાણવા માટે આ છોકરી તો સારી છે પણ મારા છોકરાને લાયક છે કે નહીં, તમારું જ વિજ્ઞાન અંદર પડેલું છે. ઘટમાં ફરે ઘડિયાળ અને કાંડે બાંધીને કા ફરો, પુરુષોત્તમ કહે પ્રાણિયા, ઘટ ભીતર જોયા કરો. તો આ પ્રમાણે ઘટની ભીતરની અંદર ચાલતો શ્વાસોશ્વાસની ક્રિયા મને તમને સમજાવે છે કે કોઈ પણ કામની અંદર નાડી લાભ જો તમને યોગ્ય રીતે જાણવા મળે તો સારામાં સારી સફળતા અપાવે છે. ચંદ્ર સ્વર જે છે ઉત્તર પૂર્વમાં જાય તો નુકસાન કરાવે. સામાન્ય રીતે જોજો ઉત્તર અને પૂર્વ દિશા તરફ ચંદ્ર નાડી ચાલતી હોય અને તમે જાઓ તો તમને નુકસાન થાય. દક્ષિણ અને પશ્ચિમ દિશામાં પાછી આ ચંદ્ર નાડી લાભ કરાવે છે. મુસાફરી કરવાની હોય ત્યારે પણ જોજો ચંદ્ર નાડીમાં આ પ્રમાણે આપણને ઋતુઓનું જ્ઞાન પણ મળે છે અને આ રીતે દિશાઓનું જ્ઞાન પણ મળે છે. વિશુદ્ધ ચક્રમાં આ ગરમીની વાત વિશુદ્ધ ચક્રની અંદર સ્થિર કરી અને ઈડા નાડીને ચલવી શકાય છે. આવા સમયે મન સાથેનો સંબંધ મિત્રો નાડી સાથે છે. નાડી અને સ્વરોદયનું જ્ઞાનની જો વાત કરવા જઈએ તો ઘણી બધી આપણને વાતો જોવા મળે. સામાન્ય રીતે આપણા ભજનની અંદર પણ મેં કહ્યું ને એ પ્રમાણે જોવા મળે છે કે ઈંગલા પિંગલા મત રમણા રે સાધો, ઢીંગલા ઢીંગલી મત રમણા. એનો મતલબ કે શ્વાસોશ્વાસની ક્રિયાને જે એક વખત માણસ ઓળખી લે પછી એને જીવનમાં કશું રહેતું નથી. કારણ કે કાયા છે કાચની પૂતળી વણઝારા, એને તૂટતા ન લાગે જાજીવાર. પણ આ કાયા કાચની ભલે પૂતળી હોય પણ ભગવાને અંદર જે બધું મૂક્યું છે એ તો એની કૃપા અપરંપાર છે. આ એક કૃપાને જાણીએ, એનો લાભ લઈએ. આજ પણ મનુષ્ય સૌથી વધારે છે કે સમગ્ર પ્રાણી જીવોમાં મનુષ્ય ભગવાનનો મોટો દીકરો છે અને માટે જ આ બધું જ્ઞાન એને આપેલું છે. આપણા જ્ઞાનને આપણે ઓળખતા શીખીએ અને એના દ્વારા વધારે સારા લાભ મેળવીએ. કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણને પ્રશ્ન પૂછે ત્યારે પણ જો આપણી પાસે નાડી જ્ઞાન હોય તો હા કે નાનો જવાબ આપણે એને આપી શકીએ. કારણ કે એ તાકાત નાડી શાસ્ત્રમાં છે. પ્રાણાયામ દ્વારા નાડીને શુદ્ધ કરવાની હોય છે અને એ પ્રમાણે શુદ્ધ થયેલું નાડી ચક્ર એ વિશુદ્ધિ તરફ જાય અને સારા પરિણામો પ્રાપ્ત કરાવડાવે છે. જય ગણેશ. રાજલ જ્યોતિષ કાર્યાલયમાં આપે કોલ કર્યો તે બદલ આભાર. રૂબરૂ મુલાકાત માટે 98 254 73 473 ફોન નંબર ઉપર કોલ કે વોટ્સએપ મેસેજ કરી આપ એપોઇન્ટમેન્ટ બુક કરાવી શકો છો અને ઘેર બેઠા માર્ગદર્શન માટે જન્મપત્રિકા બનાવવા તથા આપના પ્રશ્નોનું સચોટ સમાધાન જ્યોતિષાચાર્ય ડૉક્ટર મહેન્દ્ર પંડ્યા આપશે.